હરે કૃષ્ણ, વેલકમ ટુ નુપાસ કિચન. આજે તમારી સાથે એકદમ ઇઝી પીઝી બ્રેકફાસ્ટ રેસિપી શેર કરીશ. તો ચાલો આપણે ગોકમલ બનાવીએ, જે એકદમ ખાવામાં હેલ્ધી છે અને એકદમ બનાવવામાં ઇઝી છે. તમે બાળકોના લંચ બોક્સમાં પેક કરી આપો, એટલા મજાથી ખાઈ લેશે એ લોકો. અને વળી હેલ્ધી છે તો ચિંતાની જરૂર નથી, ગિલ્ટ ફ્રી ખાઓ. મને તો આવી ઓપન ટોસ્ટ સેન્ડવિચીસ બહુ ગમે છે, બહુ ભાવે છે. તો ચાલો બનાવીએ. તેને માટે એક કાંદો મેં સમારી લીધો છે, થોડું લસણ, લીલા મરચાં, લીલું લસણ, ટામેટાં અને કોથમીર સમારી લીધી છે. આ બધાને ઝીણું ઝીણું સમારી લીધું છે. તમે ઈચ્છો તો લસણને સ્કીપ કરી લો, પણ આ લસણનું થોડુંક પંચ બહુ સરસ લાગે છે આમાં. તમે ઈચ્છો તો ઉમેરી લેજો, નહીં તો સ્કીપ કરી દેજો. તમે મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. મને તો આ બ્રેકફાસ્ટ એટલો બધો ગમી ગયો છે, અને વળી સવારમાં ટાઈમ પણ નથી બગડતો, એટલું ઇઝીલી થઈ જાય છે. આ તમે બનાવીને અઠવાડિયા સુધી ફ્રીજમાં મૂકી શકો છો. હવે મેં એક પાકું અવાકાડો લીધું છે આ રીતનું, અને તેને વચ્ચેથી કાપી અને તેને આ રીતે ખોલી અને તેનો સીડ કાઢી લઈ અને બધો જ પલ્પ મેં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે. અને તમે આ ગુઆકામોલને તમે નાચોસ સાથે કે ખાખરા સાથે, થેપલા સાથે, કસાવી સાથે કોમ્બો કરીને ખાશો ને મજા પડી જશે. કારણ કે સ્વાદમાં એટલું સરસ લાગે છે અને ખૂબ હેલ્ધી છે, ન્યુટ્રિશિયસ છે એકદમ. આવાકાડો આપણા શરીરને, બોડી માટે ઘણા ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરે છે. તો તેને ખાવાના ઉપયોગમાં જરૂરથી લેજો. અઠવાડિયામાં એકવાર બ્રેકફાસ્ટમાં જરૂરથી એડ કરજો, હેલ્થ માટે ખૂબ સારું છે. જો આ રીતે મેં ક્રશ કરી લીધું છે ચમચીથી, થોડા થોડા ચંક્સ રહી જશે, ખાવામાં આવશે તો પણ સારું લાગશે. હવે બધો પલ્પ કાઢી લઈ અને આ રીતે મેં મિક્સ કરી લીધો છે. તેમાં આપણે જે સમારેલા કાંદા, ટામેટાં, મરચાં, લીલા લસણ અને કોથમીર છે તે ઉમેરી દઈશું. બધું ઝીણું ઝીણું સમારી અને આ રીતે ઉમેરી લઈશું આપણે. અને છેલ્લે તેમાં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. ખાટો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે. આવાકાડોનો પોતાનો કોઈ ટેસ્ટ હોતો નથી, જેથી થોડા મસાલા આપણે મિનિમમ ઉમેરીશું. કાળા મરી ઉમેર્યા છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. બધું મિક્સ કરી લઈ અને આપણું ગુઆકામોલ તૈયાર છે. જો દેખાવમાં પણ કેવું સરસ લાગી રહ્યું છે, અને સ્વાદમાં પણ ઘરમાં સૌને ભાવશે. જરૂરથી બનાવો અને તમારા એક ટાઈમના મીલમાં આ જરૂરથી ઇન્ક્લુડ કરો. હવે મેં તવી પર બ્રેડ આ રીતે ટોસ્ટ કરી લીધી છે. તમે ઈચ્છો તો ટોસ્ટરમાંય ટોસ્ટ કરી શકો છો. મેં તવા પર એકદમ જરી ગમતું બટર મૂકીને જ મેં શેકી લીધી છે. પછી આ રીતના કટ કરી અને તેના પર આપણે જે ગુઆકામોલ બનાવ્યું મિક્સર તે સ્પ્રેડ કરી લઈશું. આ ગુઆકામોલ પોતે ખૂબ જ બટરી અને ક્રીમી હોય છે, તો તમે ટોસ્ટ પર બટર નહીં લગાવો તો પણ ચાલશે. આ રીતે ગુઆકામોલ બધા ટોસ્ટ પર આપણે સ્પ્રેડ કરી અને ઓપન ટોસ્ટ તૈયાર કરી લઈશું. છે ને ઇઝી, ફટાફટ બની જાય છે અને સ્વાદમાં ખૂબ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સવારમાં તમે બ્રેકફાસ્ટમાં ખાઈ લેશો તો દિવસભર તમને એનર્જી ભરપૂર રહેશે, અને બાળકોને લંચ બોક્સમાં પેક કરી શકો છો.
ટોસ્ટ પર સ્પ્રેડ કરી દીધા પછી મેં ઉપર કાળા તલ થોડા ભભરાવ્યા છે, જે દેખાવમાં અને સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને પૌષ્ટિકતા એડ કરે છે થોડી વધારે. આ રીતે ટોસ્ટ પર સ્પ્રેડ કરી અને પછી પણ કટ કરી અને સર્વ કરી શકો છો. તો છે ને આપણા સરસ ગ્વાકામોલ ટોસ્ટ તૈયાર છે સર્વ કરવા. તો એન્જોય કરો હેલ્ધી બ્રેકફાસ્ટ. ચાલો ત્યારે ફરી મળીશું. આવજો, ધ્યાન રાખજો તમારું.